ખ્રિસ્તના પ્રેમીને મધુર નામમાં આપ સર્વનો હું આજના પવિત્ર દિવસે આવકાર કરું છું. સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમય અને આ તકને માટે, કારણ કે આ જગ્યાને માટે કદાચ હું લાયક નહોતો અને લાયક નથી, પણ આજે જ પ્રાર્થના સાથે આવ્યો છું કે ઈશ્વર એની કૃપા આજે મને આપે. અને ત્યારબાદ હું આપણા પાડક સાહેબ રેવરન્ડ યુસુફ ખ્રિસ્તી સાહેબનો પુષ્કળ આભાર માનું છું. લગભગ 1.5 મહિના પહેલાં એમણે અમને આ દિવસને માટે આમંત્રણ આપ્યું હતું. અમને એટલા માટે કારણ કે હું એકલો નથી, અમારી ટીમ છે. મારી સાથે નિલેશ અર્નેશ છે, મારા મિત્ર છે, અને અમે લોકો અલગ અલગ મંડળીઓમાં અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જઈને ભજન સંગ્રહના ગીતોના ઓરિજિનલ રાગ શીખવવાની સેવા કરીએ છીએ. અને આ બે જુવાન દીકરાઓ છે એ પણ અમારી સાથે એમાં વાજિંત્ર વગાડવા માટે મદદરૂપ થાય છે. અને જ્યારે પાડક સાહેબ સાથે વાત થતી હતી ત્યારે અમે એમને એ પણ કહ્યું કે બીજો ઓપ્શન પણ છે આજના દિવસને માટે. પણ પાડક સાહેબે અમને એક જ વાત કહી, અને તો એ કે મને તમારા બંને ભાઈઓ ઉપર પ્રેમ છે. અને સાહેબ, તમારા પ્રેમને લાગણી માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારબાદ ક્વાયરના ડાયરેક્ટર મનીષાબેન એ પણ લગભગ 1.5-2 મહિનાથી અમારા સંપર્કમાં હતા. અને ક્વાયર કેવી રીતે કરીશું, ગીતો કયા કરીશું, પ્રેક્ટિસ ક્યારથી સ્ટાર્ટ કરીશું, મ્યુઝિક કોણ વગાડશે, અને ઘણી બધી બાબતોનું ડિસ્કશન એમની સાથે અત્યાર સુધી થયું. અને એમનો પણ હું આભાર માનું છું કે આજના દિવસે અમને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું. અને સાથે સાથે હું પાસ્ટરેટ કમિટીનો આભારી છું કે આજનો દિવસ ઉજવવા માટે અમને ક્વાયરને પરમિશન આપવામાં આવી. આજે હું સૌપ્રથમ એક પ્રશ્ન તમને પૂછવા માગું છું. આજનું મારું જે મનન છે એ પ્રશ્નોથી ભરેલું છે, અને એટલે આજે મારી સાથે સાથે તમારે પણ એલર્ટ રહેવું પડશે. અને મારો પ્રથમ પ્રશ્ન તો એ છે કે તમે મને કદી બોલતા સાંભળ્યો છે? એટલે પ્રભુનું વચન આપતા સાંભળ્યો છે? નથી સાંભળ્યો. ગીત ગાતા સાંભળ્યો છે? સાંભળ્યો છે. બાઇબલ એવું કહે છે કે જે જોયા વગર વિશ્વાસ કરે છે એને ધન્ય છે, પણ તમે તો જોયા વગર અને મને સાંભળ્યા વગર મારી પર વિશ્વાસ મૂક્યો છે. માટે ફરી એકવાર ક્વાયરની ટીમનો અને પાડક સાહેબ, હું તમારો પુષ્કળ આભાર માનું છું. આજે ક્વાયર સન્ડે છે અને ક્વાયરના દરેકે દરેક સભ્ય ઉપર, એમના મુખ ઉપર એક અલગ જાતનું તેજ દેખાઈ આવ્યું છે. ગઈકાલ અમે પ્રેક્ટિસમાં મળ્યા, પણ પ્રેક્ટિસ થોડી મોડી ચાલુ થઈ, અને એનું કારણ એવું હતું કે ભાઈઓ શર્ટ લેવા ગયા હતા. એટલે તમે વિચારી શકો, ઘરમાં એક લગ્નનો પ્રસંગ હોય અને દરેકના જીવનોમાં કેટલો ઉત્સાહ હોય છે. એ રીતે એ ઉત્સાહ સાથે આ ક્વાયર સન્ડેની ઉજવણી થઈ રહી છે. અને આજે દરેકે દરેક સભ્યોને મારા તરફથી અને ખાસ નિલેશભાઈએ પણ તમને શુભેચ્છા પાઠવી છે. તમારા દરેકના મુખ પર અલગ જાતની ખુશી, અલગ જાતનું એક્સાઇટમેન્ટ અત્યારે હું જોઈ રહ્યો છું, અને આજના દિવસની તમને મારા તરફથી પુષ્કળ શુભેચ્છા છે. આજે ક્વાયર સન્ડે છે, અને ક્વાયર સન્ડેના દિવસે ક્વાયર વિશે થોડી બાબતો આપણે પ્રભુના વચનમાંથી જોવા માગીએ છીએ. અને સૌપ્રથમ તો મેં એમાં 3 પોઈન્ટ લીધા છે, અને એમાં ક્વાયર એટલે શું, અને ક્વાયરની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને બીજું એ છે કે ક્વાયરમાં સ્તુતિ આરાધનાનું મહત્ત્વ, અને ત્રીજું છે કે સ્વર્ગીય ક્વાયર. આ 3 બાબત પર આજે આપણે ટૂંકાણમાં સમજવા પ્રયત્ન કરીશું. અને ક્વાયર સન્ડેના દિવસે તમને એવું થશે કે આજે બધું જ વચન ક્વાયરના માટે જ હશે, પણ બાળકો, આ બાઇબલનું જે વચન છે એ કોઈ પર્ટિક્યુલર એક કમિટી માટે કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે નથી, પણ આપણા દરેક જણ માટે છે. અને આજે ક્વાયર સન્ડેના દિવસે ક્વાયરમાં એક પ્રશ્ન થાય કે ક્વાયર એટલે શું? તમને થાય છે? ક્વાયર એટલે શું વિચાર્યું છે ઊંડાણમાં? આજે આપણે સમજીએ. મને પણ એ પ્રશ્ન થતો હતો કે ક્વાયર એટલે શું? અને સૌપ્રથમ એક વ્યાખ્યા મગજમાં આવે, અને તો એ કે ક્વાયર એટલે સારી રીતે ગાનાર અને સારી રીતે વગાડનાર વ્યક્તિઓનો સમૂહ, અને એને આપણે ક્વાયર કહીએ છીએ. આ સાચી વાત છે. પણ અત્યારે એઆઈનો જમાનો છે, અને મેં ગૂગલને પૂછ્યું કે ક્વાયર એટલે શું. ગૂગલને મેં પૂછ્યું કે ક્વાયર એટલે શું, પણ એ પહેલાં મેં એ શોધવા પ્રયત્ન કર્યો કે ઓર્કેસ્ટ્રા એટલે શું. કદાચ બહારના દુનિયા
જે ક્રિશ્ચિયન નથી એ લોકો ક્વાયરને એક ઓર્કેસ્ટ્રા કહે છે, એક મ્યુઝિક બેન્ડ કહે છે. તો મેં શોધવા માટે પ્રયત્ન કર્યો કે આ અલગ અલગ જે વ્યાખ્યાઓ છે એની અંદર શું સમાયેલું છે. તો ગૂગલ ઓર્કેસ્ટ્રા માટે એ પ્રમાણે કહે છે કે અ લાર્જ ગ્રુપ ઓફ મ્યુઝિશિયન્સ, એટલે કે ઘણા બધા મ્યુઝિશિયનો એક જ મંચ ઉપર ભેગા થઈને એ એમના વાજિંત્રો વગાડીને પરફોર્મ કરે છે. અને તમે ઘણીવાર જોયું હશે, એક જ સાથે ઘણા બધા વાયોલિન હોય છે, ઘણા બધા સેલો હોય છે, એકોસ્ટિક એના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, અને એ લોકો વગાડતા હોય છે, અને એમના એક લીડર એમની આગળ એક સ્ટિક લઈને એમને ગાઈડ કરતા હોય છે, અને આને ઓર્કેસ્ટ્રા કહેવાય. અને ગૂગલ એવું કહે છે કે લાર્જ ગ્રુપ ઓફ મ્યુઝિશિયન એટલે એ ઓર્કેસ્ટ્રા. પરંતુ જ્યારે મેં ક્વાયર શબ્દ ગૂગલમાં નાખ્યો અને સર્ચ કર્યું ને કે ક્વાયર એટલે શું, તો ક્વાયર માટે ગૂગલ આ પ્રમાણે કહે છે, ક્વાયર ઇઝ અ ગ્રુપ ઓફ ક્રિશ્ચિયન સિંગર્સ. ક્વાયરને એકદમ અલગ કરી દીધું છે. ક્વાયર માટે એવું કહેવામાં આવ્યું છે કે ક્વાયર એ તો ખ્રિસ્તી ગીતો ગાનાર લોકોનો સમૂહ છે. ક્વાયર એ તો ખ્રિસ્તી ગીતો ગાનાર લોકોનો સમૂહ છે. અને ગૂગલ આગળ આ પ્રમાણે કહે છે કે ક્વાયર એ તો સ્વર્ગદૂતોનું પ્રતિનિધિત્વ આ પૃથ્વી ઉપર કરે છે. અને આ તદ્દન સાચી વાત છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે ક્વાયરને તો દૂતોની સેવા આપી છે, અને દૂતો એ રાત દિવસ સ્વર્ગની અંદર સ્તુતિને આરાધના કર્યા કરે છે. અને ગૂગલ આટલેથી અટકતું નથી. એ એમ પણ કહે છે, અને આ તો ક્વાયરના સભ્યો માટે છે, ધ્યાનથી સાંભળજો. ક્વાયરના સભ્યો માટે એ પ્રમાણે કહે છે કે એ તો મિનિસ્ટર ઓફ ધ ગોસ્પલ થ્રુ સોંગ્સ, એટલે કે ક્વાયરના સભ્યો એ તો ગીતો દ્વારા દેવની સુવાર્તા ફેલાવનાર વ્યક્તિઓ છે. ગીતો દ્વારા દેવની સુવાર્તા ફેલાવનાર વ્યક્તિઓ એટલે ક્વાયરની અહીં બહુ જ મોટી જવાબદારી આવી જાય છે. અને આવું નથી કહેતો, આ તો ગૂગલ કહે છે. એને બરાબર ખબર છે કે ક્વાયર એટલે શું. ઇન્ટરનેટને બધું જ ખબર છે, જગતને બધું જ ખબર છે કે ક્વાયર એટલે શું. પરંતુ ઘણી જ દુઃખની વાત એ છે કે ઘણી વખત આપણે એટલે ક્વાયર એ જ ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છે. આપણે એટલે ક્વાયર, અને આપણું કામ શું છે. વાલાઓ, આપણે ઘણા જ આશીર્વાદિત લોકો છે, અને એટલા માટે કારણ કે આપણે ક્વાયરના સભ્ય છે, આપણે નહીં કે ઓર્કેસ્ટ્રાના, અને એટલા માટે જ આપણે ઘણા જ આશીર્વાદિત લોકો છે. ક્વાયરનું સ્થાન એ બહુ મોટું અને માન ભર્યું છે. ક્વાયર દ્વારા ચર્ચમાં, મિટિંગોમાં અને ઘણી બધી જગ્યાઓએ ગીતો ગવાય છે. ક્વાયરને ખ્રિસ્તી ધર્મમાં અને બાઇબલના વચનોમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ક્વાયરના અદ્ભુત અને હૃદયસ્પર્શી ગીતો એ તો લોકોના હૃદય સાથે વાત કરે છે. અને વહાલાઓ, આ છે ક્વાયર. ક્વાયરની સેવા એ તો ઈશ્વર સાથેની સીધી વાતચીત છે. ઈશ્વર સાથેનો એ અંગત સંબંધ છે. અને ગુજરાતી કવિ છે, અને ગુજરાતી કવિ આ પ્રમાણે કહે છે, સાંભળજો. ગુજરાતી કવિ આ પ્રમાણે કહે છે કે પ્રાર્થનાના ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે હાથ જોડીને પ્રાર્થના કરવી, ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી, આંસુઓ સહિત પ્રાર્થના કરવી, મોટે ઘાટે બૂમ પાડીને પ્રાર્થના કરવી. અને તમે જાણો છો આ સઘળી પ્રાર્થનાઓનો હેતુ શું હોય છે? આ સઘળી પ્રાર્થનાઓનો હેતુ એ હોય છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓને સાંભળે. પણ આ કવિ આગળ આ પ્રમાણે કહે છે કે આ આપણી બધી પ્રાર્થનાઓને, આપણા બધા કાલાવાલા, આપણી આ લાગણીઓ, આપણી આ બધી માગણીઓને જ્યારે ગીતના સ્વરૂપમાં ગાવામાં આવે ને, ત્યારે ભક્તિ બની જાય છે, અને સીધી ઈશ્વર પિતા પાસે પહોંચી જાય છે, અને ઈશ્વર પિતા એને તરત સાંભળે છે અને એનો જવાબ આપે છે. પ્રભુના ક્વાયરની રચના ક્યારે અને કોનાથી થઈ, કેવી રીતે થઈ, એ બાઇબલમાંથી આપણે થોડું સમજવા પ્રયત્ન કરીશું. અને ઉત્પત્તિનું પુસ્તક એના 4 અધ્યાયની 21મી કલમ તમે કાઢી શકો છો, અથવા તો આપણે જલ્દીથી આગળ જઈશું, હું વાંચીશ. અને 4 અને 21 ઉત્પત્તિમાં આ પ્રમાણે લખેલું છે, અને ભાઈનું નામ યુબાલ હતું, એ સર્વ તારના અને પવનના વાજા વગાડનારાઓનો પૂર્વજ હતો. અને અહીં યુબાલ દ્વારા ઉત્પત્તિના પુસ્તકથી જ ક્વાયરની શરૂઆત થઈ જાય છે. અહીંયા લખ્યું છે તારના. તારના એટલે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. અત્યારના જમાનામાં સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાયોલિન, સિતાર અને એ બધા તારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેન્ડોલિન, એ બધા સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અને પવનના,
પવનના એટલે એમાં તમે સેક્સોફોન છે, હાર્મોનિયમ છે અને આ બધા પવનના ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એ વખતના ઇન્સ્ટ્રુમેન્ટ અલગ હશે. કદાચ પવનના ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે રણસીંગડું ગણી શકીએ, એ ફૂંકથી વગાડવામાં આવે છે, ફ્લૂટના જેવું. અને એ વખતના ઇન્સ્ટ્રુમેન્ટ હતા. અને તારના અને પવનના વાજા વગાડનારાઓનો એ પૂર્વજ હતો. એટલે કે ક્વાયરની શરૂઆત એ ઉત્પત્તિના પુસ્તકથી જ થઈ જાય છે. અને એવું કહેવામાં આવે છે કે યુબાલ એ તો કાઈનના કુટુંબમાંથી આવે છે. અને ત્યારબાદ જૂના કરારમાં પહેલો કાળ વૃત્તાંત અને એનો 6ઠ્ઠો અધ્યાય અને આગળ 31 થી 33 સ્વનીય વચનોમાં પ્રથમ ક્વાયરની રચના થઈ એ જોવા મળે છે. અને તેમાં લેવીઓના પુત્રોનો સમાવેશ કરવામાં આવે છે. લેવીઓ એટલે એટલા માટે કે તમે જૂના કરારનો અભ્યાસ કરશો તો જે મંદિરની સેવા હતી, કરારકો સૂચકવાની અને પ્રભુની સ્તુતિને આરાધના કરવાની, એ સેવા એ પવિત્ર લોકો કરતા હતા. અને લેવીઓને તે વખતે પવિત્ર ગણવામાં આવતા હતા અને એ લોકો એ સેવા કરતા હતા. અને આજે એ સેવા આપણે એટલે કે ક્વાયર તરીકે આપણે કરી રહ્યા છે. અને જૂના કરારમાં જે પ્રથમ ક્વાયર હતું એની સંખ્યા બાઇબલમાં આપી છે. કાળ ઉત્તાનના પુસ્તકમાં તમે એનો અભ્યાસ કરજો. તમે કદાચ અંદાજો લગાવી શકો છો કે કેટલી સંખ્યા એ ક્વાયરની હશે. અમારા ક્વાયરની સંખ્યા એ લગભગ 29 સંખ્યા છે, 29 થી 30 સારોન ક્વાયરની સંખ્યા. એમાં 10 થી 12 ફિમેલ સિંગર છે, 10 થી 12 મેલ સિંગર છે, એ સિવાયના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાવાળા છે. પણ આ જૂના કરારમાં જે ક્વાયર હતું એની સંખ્યા 4000 લોકોની હતી. તમે કાળ ઉત્તાનના પુસ્તકનો અભ્યાસ કરજો અને ત્યાં એક 4000 લોકોનું ક્વાયર હતું. અને એમાંથી 288 વ્યક્તિઓ તો એ મ્યુઝિકના માસ્ટર્સ હતા, એટલે કે ક્વાયર ડાયરેક્ટર. અને 288 વ્યક્તિઓ એ 4000 માણસોનું ક્વાયર લીડ કરતા હતા. પહેલો કાળ ઉત્તાન 25મો અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા એ 288 હતી. અને આ પ્રથમ ક્વાયરમાં સ્ત્રીઓ પણ હતી. ક્વાયરમાં ગુરુ અને શિષ્યો પણ હતા. અને આ કાળ ઉત્તાનના પુસ્તકમાં આ બધી બાબતો નોંધવામાં આવી છે. અને વાલાઓ, તમને ખબર છે આ ક્વાયર કોનું હતું? આ ક્વાયર તો મહાન દાઉદ રાજાનું ક્વાયર હતું. અને એ જ દાઉદ રાજા કે જેમણે આપણા બાઇબલમાં પુસ્તકમાં 150 ગીતો લખ્યા છે. 150 ગીતો. અને એ ગીતો એ તો સુખના ગીતો છે, એ તો દુઃખના ગીતો છે, એ પસ્તાવાના ગીતો છે, એ તો આનંદના ગીતો છે, એ તો માફીના ગીતો છે. અને આપણે મનુષ્ય તરીકે જે જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ એ દરેક પરિસ્થિતિમાં એ ગીતો આપણને હંમેશા દિલાસો આપનાર ગીતો છે. હવે આપણે અહીંયા દાઉદ રાજાનું ક્વાયર જોયું જૂના કરારમાં. નવા કરારની અંદર માર્કનો 26મો અધ્યાય એની 30મી કલમ. અને અહીંયા પ્રમાણે લખ્યું છે, અને ગીત ગાયા પછી તેઓ જૈતુન પહાડ પર ગયા. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે ગીત ગાયા પછી તેઓ જૈતુન પહાડ પર ગયા. અને અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ગીત ગાતા જણાય છે. અને છેલ્લે યશાયાના પુસ્તક એનો 6ઠ્ઠો અધ્યાય, અને ત્યાં સ્વર્ગીય ક્વાયરના વિશે વાત જોવા મળે છે. તમે ઘરે જઈને એનો અભ્યાસ કરી શકો છો. અહીં કદાચ આપણે સમજી શક્યા કે ક્વાયર એટલે શું, અને બાઇબલમાં ક્વાયરની ઉત્પત્તિ ક્યારે થઈ. જૂના કરારમાં દાઉદ રાજાનું ક્વાયર, નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત પોતે ગીત ગાતા જણાય છે. અને છેલ્લે યશાયાના પુસ્તકમાં સ્વર્ગીય ક્વાયરના વિશે લખવામાં આવ્યું છે. અને હવે આપણે ક્વાયરમાં વર્શિપનું શું મહત્વ છે, સ્તુતિ આરાધનાનું શું મહત્વ છે, અને સ્વર્ગીય ક્વાયર વિશે આ વચનમાં સમજવા પ્રયત્ન કરીશું. તો બીજો પ્રશ્ન, આજે તમારે એલર્ટ રહેવાનું છે. તો બીજો પ્રશ્ન હવે થાય કે આપણે વર્શિપ શા માટે કરીએ છીએ? ક્વાયરને પ્રશ્ન થાય છે. પહેલો પ્રશ્ન કે ક્વાયર એટલે શું, અને ક્વાયરમાં હું વર્શિપ શા માટે કરું છું? તો એનું આપણે બાઇબલમાંથી સમજવા પ્રયત્ન કરીએ કે વર્શિપનું મહત્વ ક્વાયરમાં અને આપણા જીવનોમાં શું છે. તો હું જ્યારે આ વચનનો અભ્યાસ કરતો હતો અને ત્યારે ખબર પડી કે વર્શિપ એ તો સતત
સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે, અને એ તો અનંતકાળ સુધી રહેવાની છે અને અનંતકાળ સુધી ટકનાર એ વર્શિપ છે. એટલે જ આપણા જીવનોમાં આ વર્શિપનું મહત્ત્વ એ ઘણું જ છે. વર્શિપ તો આપણું સર્જન થયું ને એ પહેલાંથી જ અસ્તિત્વમાં હતી, અને અત્યારે પણ આજે પણ એ સતત સ્વર્ગમાં કન્ટિન્યુ છે, ચાલુ છે, અને અનંતકાળ સુધી એ ચાલુ જ રહેવાની છે. વર્શિપ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. તો આવો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. અને અયુબનું પુસ્તક અને એના 38મા અધ્યાયમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અહીં પ્રભુ અયુબને કહે છે, અને આ પ્રમાણે કહે છે કે 4th કલમથી આગળ, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, પ્રભુ કહે છે, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે, જો તું જાણતો હોય તો કહે. તેના માપ કોણે ઠરાવ્યા અને તેના માપવાની દોરી કોણે લંબાવી? સા ઉપર તેના પાયા સજળ બેસાડવામાં આવ્યા. જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળી ગાયન કરતા હતા અને સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? પ્રભાતના તારા એ તો સ્વર્ગદૂતોનું કાવ્યાત્મક નામ છે, અને અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? પણ અયુબ ત્યાં નહોતો, પણ લખવામાં આવ્યું છે કે પ્રભાતના તારાઓ ભેગા મળીને ત્યાં ગાયન કરતા હતા, સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા. એટલે કે દેવ બાપે પૃથ્વીનું સર્જન કર્યું. એટલે કે ઉત્પત્તિ 1માં આપણે જ્યારે વાંચીએ છીએ કે અજવાળું ને અંધારું જુદા પાડવામાં આવ્યા, પાણીથી પાણીને જુદા પાડવામાં આવ્યું, ને અંતરિક્ષ બનાવવામાં આવ્યું. અને જ્યારે આ સર્જન કરવામાં આવ્યું ને ત્યારે ત્યાં સ્વર્ગદૂતો હાજર હતા, અને ત્યાં એ સ્તુતિ આરાધના હતી. એટલે કે આ પૃથ્વીનું સર્જન થયું, એની ઉત્પત્તિ થઈ, ક્રિએશન થયું. એ ક્રિએશન પહેલેથી જ ત્યાં દેવદૂતો હાજર હતા, અને ત્યાં એ વર્શિપ પણ હતી. આજે 7 દિવસની ઉત્પત્તિ કરવામાં આવી, એમાં તમે ધ્યાનથી વાંચજો. એમાં એવું લખવામાં આવ્યું છે કે દૂતોને બનાવવામાં આવ્યા. આવ્યું છે તમારા સાંભળમાં આવ્યું? આખું બાઇબલનો અભ્યાસ કરજો. એમાં કોઈ જગ્યાએ તમને એવું મળશે કે દૂતોને બનાવવામાં આવ્યા, આ સમયે બનાવવામાં આવ્યા? ના વાલાઓ, દૂતોને બનાવવામાં નથી આવ્યા, કારણ કે દૂતો તો આ પૃથ્વીનું સર્જન થયું એ પહેલેથી જ સ્વર્ગમાં હાજર હતા, અને ઈશ્વર પિતાની હજુરીમાં એ રાત ને દિવસ સ્તુતિને આરાધના કર્યા કરતા હતા. અને આપણું પૃથ્વીનું જ્યારે સર્જન કરવામાં આવ્યું ત્યારે પણ એમણે એ સ્તુતિને આરાધના કરીને વર્શિપ કરી. ગીતશાસ્ત્ર 148મો અધ્યાય, આજે જે વારાફરતીનું વાંચન વાંચવામાં આવ્યું, અને એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુઓ, એટલે કે ઈશ્વરનું દરેક સર્જન તેની સ્તુતિ કરે છે. સૂર્ય તથા ચંદ્ર તેની સ્તુતિ કરે છે, સર્વ ઝગમગતા તારા તેની સ્તુતિ કરે છે. અને ત્યાં દૂતોની સાથે સઘળું ક્રિએશન, સઘળી ઉત્પત્તિ, ત્યાં સૂર્ય ને ચંદ્ર ને તારા અને આખું અંતરિક્ષ પણ તેની સ્તુતિ કરતા જોવા મળે છે. અને વાલાઓ, એટલા માટે જ વર્શિપનું મહત્વ એ ઘણું ને ઘણું જ છે. અને એટલું જ નહીં, પણ જૂના કરારમાં યશાયાના પુસ્તકમાં એનો 6ઠ્ઠો અધ્યાયમાં યશાયાને દર્શન થાય છે, અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે ઉજ્જયા રાજા મરણ પામ્યો તે વર્ષે. એક ચોક્કસ સમય ત્યાં બતાવવામાં આવ્યો છે કે ઉજ્જયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા. આ યશાયા લખે છે અને એનું દર્શન થાય છે. મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. અને વાલાઓ, આ તો સ્વર્ગનું ચિત્ર છે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ત્યાં તેની આસપાસ સરાફો, એટલે કે દેવદૂતો. પ્રભાતના તારા અને સરાફો એ દેવદૂતોના કાવ્યાત્મક નામ છે. અને અહીંયા સરાફોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરાફો એટલે કે દેવદૂતો ઊભા હતા, અને દેવદૂતો કેવા દેખાતા એનું વર્ણન પણ છે. અને તેમને 6 પાંખો હતી, અને તેઓ પ્રભુની સ્તુતિ કરતા ગાતા હતા કે પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા. આ દૂતોનું ગીત છે. એટલે કે જૂના કરારમાં પણ એ દેવદૂતો
સ્વર્ગમાં સ્તુતિ કરતા જોવા મળે છે. અને વાલાઓ, આ વર્શિપ ને આરાધના એ તો ક્રિએશન પહેલેથી જ અસ્તિત્વમાં હતી, એ ત્યાં છે. અને ત્યારબાદ જૂના કરારમાં પણ એ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ નવા કરારમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે લખવામાં આવ્યું છે લુક 2 અને 13 ને 14 કલમમાં કે પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. આ દૂતોનું બીજું ગીત. પહેલું ગીત પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, એ જૂના કરારમાં ગાવામાં આવ્યું. નવા કરારમાં પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. અને વાલાઓ, અહીં દૂતોનો સમુદાય એ પૃથ્વી પર ઉતરી આવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ વધામણીનું ગીત ગાતા નજરે પડે છે. વાલાઓ, આ સતત ચાલતી પ્રક્રિયા છે. એ ક્રિએશન પહેલા પણ ત્યાં હતી અને ઈસવીસન પહેલા એટલે કે ઉજ્જયા રાજાના મરણ થયું એ વર્ષે પણ ત્યાં હતી. અને ઈસવીસન પછી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પણ એ ત્યાં દૂતોનું સંગીત અને દૂતોની વર્શિપ ત્યાં હતી. અને હાલ આપણે ઈસવીસનમાં જ જીવીએ છીએ, એટલે કે હાલમાં પણ, આ વર્તમાન કાળમાં પણ, અત્યારે પણ સ્વર્ગમાં એ દૂતોની વર્શિપ ચાલુ જ છે. અને એટલે જ વર્શિપનું મહત્વ એ આપણા જીવનોમાં ઘણું છે. અને ક્વાયર તરીકે આપણે વર્શિપનો ભાગ છે. અને એટલા માટે આપણું મહત્વ પણ અહીંયા ઘણું વધી જાય છે. અને આગળ આપણે પ્રેક્ટિકલના પુસ્તક અને 7મો અધ્યાય અને 9 થી આગળની કલમ જે આપણે અત્યારે વાંચવામાં આવી, એમાં લખવામાં આવ્યું છે કે એ બિનાઓ બન્યા પછી મેં જોયું તો સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના કોઈથી ગણી ન શકાય તેટલા માણસોની એક મોટી સભા. ઇંગ્લિશ બાઇબલમાં અહીંયા કંપની શબ્દ વાપરવામાં આવ્યો છે. કોઈથી ગણી ન શકાય તેટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. અને આગળ 11મી કલમમાં આ પ્રમાણે લખેલું છે કે સઘળા દૂતો એ રાજ્યાસનની આગળ ઊભેલા હતા અને તેઓ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરતા આરાધના કરતા હતા. 9મી કલમથી આગળ એ દૂતોની વાત નથી, ત્યાં કોઈથી ગણી ન શકાય તેટલા માણસોની સભા. અને 11મી કલમમાં દૂતોની વાત લખવામાં આવી છે. એટલે અહીંયા દૂતો તો હતા જ, પણ સાથે ગણી ન શકાય તેટલા વ્યક્તિઓ, માણસો પણ હતા. અને વાલાઓ, પ્રકટીકરણ 7માં લખેલી આ બાબતો એ તો યોહાનનું સંદર્શન છે અને એ તો ભવિષ્યનું સ્વર્ગીય ક્વાયર છે. અને આજે આ વચનો ઉપર હું ભાર મૂકવા માંગુ છું. અહીં યોહાનને એના સંદર્શનમાં દેખાય છે કે સર્વ કુળના અસંખ્ય લોકો, ગણી ન શકાય એવા લોકો, અને સાથે દેવદૂતો એ રાજ્યાસનની આગળ સ્તુતિને આરાધના કરે છે, વર્શિપ કરે છે. અને વાલાઓ, આ વર્શિપ તો અનંતકાળની વર્શિપ છે. એ ક્રિએશન પહેલેથી જ ત્યાં હતી, ઈસવીસન પહેલા પણ ત્યાં હતી, ઈસવીસન પછી એટલે કે આજે પણ સ્વર્ગમાં સતત ચાલુ છે. અને યોહાનના સંદર્શન પ્રમાણે એ ભવિષ્યમાં પણ સ્વર્ગમાં અનંતકાળી જીવનનો એક મહત્વનો ભાગ છે. અને એટલે જ હું આજે તમને વારે ઘડીએ કહું છું કે વર્શિપનું મહત્વ આપણા જીવનોમાં ઘણું જ છે. જો આપણે થોડા ઊંડાણમાં આનો અભ્યાસ કરીએ તો ક્રિએશન વખતે જે દેવદૂતોની આરાધના હતી ત્યારે ત્યાં ફક્ત દેવદૂતો જ હતા. જ્યારે ઉજ્જયા રાજા મરણ પામ્યો અને જ્યારે યશાયાને એનું દર્શન થયું તે વખતે ફક્ત દેવદૂતો જ હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને તે વખતે પણ ત્યાં દેવદૂતો જ હતા. પરંતુ વાલાઓ, ભવિષ્યના એ સ્વર્ગીય ક્વાયરમાં દૂતોની સાથે ગણી ન શકાય તેટલા માણસો પણ શ્વેત જબ્બામાં ઊભેલા
જોવા મળે છે. અને ત્યાં પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે તેમ સર્વ દેશમાંથી, સર્વ કુળમાંથી અને સર્વ ભાષાના લોકો ત્યાં એ સ્વર્ગીય ક્વાયરમાં જોવા મળે છે. એટલે કે આપણો પણ ત્યાં સમાવેશ થઈ ગયો છે. અને વાલાઓ, હું જે સ્વર્ગીય ક્વાયરની વાત કહેવા માંગુ છું એ આ છે કે એક દિવસ આપણે પણ એ રાજ્યાસનની આગળ દૂતોની સાથે શ્વેત જબ્બો પહેરીને દેવની સ્તુતિને આરાધના કરવાની છે. એ સ્વર્ગીય ક્વાયરના એક દિવસ આપણે પણ સભ્ય બનનાર છે. તો અહીં એક પ્રશ્ન થાય, ફરી એક પ્રશ્ન કે આ સ્વર્ગીય ક્વાયરમાં કોણ ભાગ લઈ શકે, અથવા આ સ્વર્ગીય ક્વાયરમાં પ્રવેશ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? અને આ 7મા અધ્યાયમાં જે ગણી ન શકાય એટલા માણસો છે, તો એ માણસો કોણ છે? આવા તો ઘણા પ્રશ્નો આપણને થાય. તો અત્યારે બાઇબલની દ્રષ્ટિએ આપણે સ્વર્ગીય ક્વાયરની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીએ. આપણે શરૂઆતમાં સમજ્યા કે આપણે ક્વાયર છે તો ક્વાયરની શું વ્યાખ્યા, તો હવે સ્વર્ગીય ક્વાયરની વ્યાખ્યા આપણે સમજવા પ્રયત્ન કરે. વાલાઓ, ધ્યાનથી સાંભળજો. સ્વર્ગીય ક્વાયર એ તો સ્વર્ગદૂતો અને વિશ્વાસીઓ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી બચાવી લેવામાં આવ્યા છે એવા લોકોનો સમૂહ છે. ફરી હું બોલું છું, સ્વર્ગીય ક્વાયર એ તો સ્વર્ગદૂતો અને વિશ્વાસીઓ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી બચાવી લેવામાં આવ્યા છે એવા લોકોનો સમૂહ છે. આપણે જે બાઇબલ વાંચન કર્યું એમાં 7મો અધ્યાય અને એની 13મી કલમથી આગળ હું વાંચીશ. અને અહીંયા આ વાત સ્પષ્ટ લખવામાં આવી છે. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? અને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો તેમ મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. હલવાન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણી માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા, અને અહીંયા હલવાનના લોહીમાં એ વસ્ત્ર ઉજળા કર્યા માટે તેઓ દેવના રાજ્યાસનની આગળ છે અને તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે. અને રાજ્યાસન પર જે બેઠેલો છે એટલે કે હલવાન, તે તેમના પર મંડપ રૂપે રહેશે. તેઓને ફરી સાંભળજો, તેઓને ફરી ભૂખ લાગશે નહીં અને ફરી તરસ પણ લાગશે નહીં. નવા કરારમાં સમૃદ્ધિ સ્ત્રીની વાત કરવામાં આવી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે જે પાણી હું તને આપું છું તે જો તું પીશે તો તને તરસ લાગશે નહીં. પણ એ વચન સમજતા મને ઘણો ટાઈમ લાગ્યો. અને એ વખતના જે લોકો હતા એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પણ કદાચ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચન સમજી શકતા નહીં હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે જે પાણી હું તને આપું છું તે જો તું પીએ તો તને કદી તરસ લાગશે નહીં. કારણ કે આપણે આ જે વિચારો છે એ આપણા અહીંયા પૃથ્વી ને સીમિત છે. આપણા વિચારો અહીંયા સુધી જ એની લિમિટેશન છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સ્વર્ગની વાત કરે છે, અનંત જીવનની વાત કરે છે કે તેઓને ફરી કદી ભૂખ લાગશે નહીં અને ફરી કદી તરસ લાગશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવનકાળ દરમિયાન એવી ઘણી બાબતો શેર કરતા હતા, પણ એ દરેક બાબત એ અનંતકાળિક જીવનને માટે હતી. અને જ્યારે આપણે એનો ઊંડાણમાં અભ્યાસ કરીએ ત્યારે આપણે એ સમજવા આપણને ખબર પડે છે. અને આગળ લખ્યું છે કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાડક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાંથી દરેક પ્રત્યેક આંસુ લોહી નાખશે. અને અહીંયા તો એ અનંત જીવનની વાત લખવામાં આવી છે. અને તેઓ સ્વર્ગમાં સતત કન્ટિન્યુઅસ
ઈશ્વર પિતાની સ્તુતિ આરાધના કરે છે. અને વાલાઓ, એ તો ફક્ત સંગીત જ નથી, પણ એ તો પ્રેમ, પવિત્રતા અને ભરપૂર આનંદથી ભરેલી એક પરફેક્ટ વર્શિપ છે, સંપૂર્ણ આરાધના છે. આરાધનાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. આરાધનાની એ ચરમસીમા છે. તો બીજો મહત્વનો પ્રશ્ન ફરી પ્રશ્ન આવ્યો. બીજો પ્રશ્ન એ કે શું હું એ સ્વર્ગીય ક્વાયરનો ભાગ બની શકું? અને બની શકું તો કેવી રીતે? અને એના માટે આપણે 5 સ્ટેપ સમજવા માંગે છે. 5 પગથિયા છે કે જે આપણને એ સ્વર્ગીય આરાધના તરફ આપણને દોરી જશે. આપણા ચર્ચમાં ક્વાયરમાં જ્યારે આપણે એડમિશન લઈએ અથવા તો ક્વાયરમાં બેસવા માટેની એક અલગ પ્રક્રિયા હોય છે અથવા તો ઓડિશન્સ હોય છે. અમારા સારંગ ક્વાયરમાં બેસવા માટે ઓડિશન લેવામાં આવે છે. તો આપણે જે ઓડિશન લઈએ છીએ, આપણે જે એની લાયકાત એને ગણીએ છીએ, તો એ બધું ત્યાં સ્વર્ગ ક્વાયરમાં ચાલવાનું નથી. તમે જે સ્વર્ગ ક્વાયરની અંદર બેસવા માટેની લાયકાત સમજો છો તમારી પોતાની કે આપણી પોતાની, એ સ્વર્ગમાં ત્યાં ચાલવાની નથી. સ્વર્ગમાં ક્વાયરમાં બેસું છું એટલે કે સ્વર્ગીય ક્વાયરમાં જે જગ્યા આપણને મળી જશે એવું જો આપણે વિચારતા હોય, જો અહીંયા આપણે બેસીએ છીએ અને સ્વર્ગીય ક્વાયરમાં આપણને જગ્યા મળી જશે, તો વાલાઓ એવું છે જ નહીં. અહીં પૃથ્વી ઉપરના મારા તાલંતો, મારો અવાજ, મારું સંગીતનું નોલેજ, મારું વાજિંત્ર વગાડવું, એ બધું ત્યાં નકામું છે. આમાંનું કશું જ ત્યાં ચાલવાનું નથી. પણ સ્વર્ગીય ક્વાયરમાં ઊભા રહેવા માટેની લાયકાત તો કંઈ અલગ જ છે. અને એનું પહેલું પગથિયું, પહેલું સ્ટેપ તો એ છે કે બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. યોહાન 3:16 આ પ્રમાણે કહે છે કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, કે એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ પહેલું પગથિયું મેં એટલા માટે લીધું છે કે અહીંયા 2 પાર્ટ છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે, જો વિશ્વાસ કરશો તો એનો નાશ નહીં થાય. નાશ નહીં થાય તો આપણે જીવંત રહીશું, તો આપણે આગળ અનંતકાળિક જીવનમાં એ સ્વર્ગીય ક્વાયરમાં જઈ શકીશું. પણ અહીંયા જો વિશ્વાસ નહીં કરું તો આપણો નાશ અહીં થઈ જશે, તો આગળ કેવી રીતે જઈશું? એટલે પહેલું પગથિયું એ જ છે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. વાલાઓ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીશું, એમને આપણા તારણહાર તરીકે સ્વીકારીશું, ત્યારે જ તે જ ક્ષણે આપણા નામ એ જીવનના પુસ્તકમાં લખાઈ જશે. આપણે ગીત ગઈએ છીએ, ખુલ જાયેગી કિતાબે જબ ભી હિસાબ હોગા. એટલે જે સમયે, જે વખતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારણહાર તરીકે સ્વીકારીશું, એ સમયે એ જીવનના પુસ્તકમાં આપણું નામ નોંધાઈ જશે. અને એનો મતલબ એ કે આપણને એ જ સમયે અનંતકાળિક સ્વર્ગીય ક્વાયરમાં જોડાવાનું આમંત્રણ મળી ગયું છે. કેટલું સરસ નહીં? પહેલું પગથિયું આપણે ભર્યું અને એ સ્વર્ગીય ક્વાયરમાં જોડાવાનું આમંત્રણ મળી ગયું. પાળક સાહેબે મને 1.5 થી 2 મહિના પહેલાં અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે મને આમંત્રણ તો મળી ગયેલું, પણ આજના દિવસ સુધી હું પહોંચ્યો નહોતો. એ જે સમય હતો અહીં સુધી પહોંચવાનો, એ વચ્ચેનો સમય બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એની માટે મારે તૈયારી કરવાની હતી. બરાબર? અને આગળ આપણે જઈએ. અને વાલાઓ, સ્વર્ગીય ક્વાયર એ તો હલવાનના લોહીથી શુદ્ધ કરાયેલા લોકોથી બનેલું છે. વાલાઓ, યોહાન 14:16 આપણને કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના દેવની પાસે કોઈ આવતું નથી. પ્રભુ ઈસુ દ્વારા આપણને આપણા પાપોની માફી મળે છે અને અનંત જીવન મળે છે, અને એ આપણને સ્વર્ગીય ક્વાયરમાં એન્ટ્રી અપાવે છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને સ્વર્ગીય ક્વાયરનું આમંત્રણ તો મળી જ ગયું છે, પરંતુ હજુ સુધી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. તો એની માટે હવે શું કરવાનું? તો આગળ બીજો સ્ટેપ, આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરો.
આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરો. યોહાન 4:23-24 આપણને કહે છે કે આત્માથી અને સત્યતાથી ભજનારાઓને દેવ શોધે છે. બરાબર? વાલાઓ, જ્યારે આપણે આત્માથી અને સત્યતાથી ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ કરીએ છીએ ને, તો ત્યારથી જ આપણે એ સ્વર્ગીય વર્શિપની શરૂઆત આ પૃથ્વી ઉપર કરી દીધી છે. અને આગળ ત્રીજું પગથિયું, લીવ અ હોલી એન્ડ ઓબેડિયન્ટ લાઈફ. પવિત્ર અને આજ્ઞાકારી જીવન જીવો. રોમનોનો પત્ર 12મો અધ્યાય અને એની પહેલી કલમ, તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. કેવું જીવન? પવિત્ર જીવન અને દેવને પસંદ પડે એવું જીવન, એટલે કે આજ્ઞાકારી જીવન. પ્રભુ એમના લોકોને પવિત્ર થવા માટે આમંત્રણ આપે છે. પહેલો પિત્તર 1લો અધ્યાય અને એની 16મી કલમ કહે છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. પવિત્ર અને દેવને પસંદ પડે એવું, એટલે કે આજ્ઞાકારી જીવન એ આપણને સ્વર્ગમાં તેમના લોકો અને દૂતો સાથે ઊભા રહેવા માટે તૈયાર કરે છે. અને એ આપણને અનંતકાળની વર્શિપને માટે પણ તૈયાર કરે છે. અને હવે ચોથું પગથિયું, લીવ અ સિંગ ઇન યુનિટી એન્ડ લવ. એકતા એટલે કે યુનિટી, આનંદ અને પ્રેમ સાથે જીવન જીવો અને પ્રભુની સ્તુતિ કરો. યુનિટી એટલે શું? એકતા એટલે શું? આપણા ક્વાયર, ચર્ચ ક્વાયરમાં અને સંગીતની દ્રષ્ટિએ યુનિટી આપણે થોડું સમજી શકીએ. સંગીતની દ્રષ્ટિએ ક્વાયરમાં જ્યારે આપણે ગીત ગાતા હોય ત્યારે એ યુનિટી, આપણા સ્વર તો મળવા જ જોઈએ, આપણો લય તો મળવો જ જોઈએ, આપણી રિધમ તો મળવી જ જોઈએ. પણ સ્વર્ગ ક્વાયરની યુનિટી કંઈક અલગ જ છે. સ્વર્ગીય ક્વાયરમાં તો એક પરફેક્ટ હાર્મની છે. ત્યાં કોઈ પણ અદેખાય નથી, ત્યાં કોઈ પણ અભિમાન નથી, ત્યાં કોઈ મોટો ગાયક નથી, ત્યાં કોઈ મોટો સંગીતકાર નથી. ત્યાં ફક્ત આનંદ, પ્રેમ અને એકતા, યુનિટી છે. ગીત શાસ્ત્ર 133:1 આપણને કહે છે કે ભાઈઓ, સંપીને રહે તે કેટલું સારું અને શોભાયમાન છે. એકબીજાની સાથે એકતામાં રહો, એકબીજાની સાથે સંપીને રહો, એકબીજાને માન આપો. એકબીજા સાથે સંપીને રહેવું એ તો સ્વર્ગીય ક્વાયરનો એક ગુણધર્મ છે. અને 5મું ને છેલ્લું સ્ટેપ, અને એ તો એ છે કે બી ફેથફુલ અન્ટિલ ધ એન્ડ. અંત સુધી વિશ્વાસમાં લાગુ રહો, અંત સુધી વિશ્વાસુ રહો. સ્વર્ગીય ક્વાયર તો એવા લોકોનું બનેલું છે કે જેઓ વિશ્વાસની દરેક કસોટીમાંથી પસાર થઈને અંત સુધી વિશ્વાસમાં માલુમ પડ્યા છે. પ્રકટીકરણ 2:10 શું કહે છે? તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. એટલે જેઓ અંત સુધી વિશ્વાસુ રહેશે તેઓ જ એ રાજ્યાસનની આગળ, એટલે કે એ હલવારની આગળ અનંતકાળની સ્તુતિને આરાધનામાં જોડાશે, સ્વર્ગીય ક્વાયરમાં જોડાશે ને હંમેશા માટે એ સ્વર્ગીય ક્વાયરનો ભાગ બની રહેશે. તો વાલાઓ, સ્વર્ગીય ક્વાયરનો ભાગ બનવા માટે સૌ પ્રથમ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે. ત્યારબાદ આત્મા અને સત્યતાથી દેવનું ભજન કરવાનું છે. ત્યારબાદ પવિત્ર અને આજ્ઞાકારી જીવન જીવવાનું છે. અને ત્યારબાદ એકતા અને પ્રેમમાં રહેવાનું છે. અને આ સઘળામાં આપણે અંત સુધી ટકી રહેવાનું છે. અને વાલાઓ, આવું જ્યારે થશે ને, ત્યારે આપણે એક દિવસ દૂતો અને સંતોની સાથે એ સ્વર્ગીય ક્વાયરમાં હંમેશાની માટે જોડાઈ જઈશું.
યોહાનને જે સંદર્શન થયેલું પ્રકટીકરણમાં એ સ્વર્ગીય ક્વાયરમાં કે જેમાં હલવાના લોહીથી શુદ્ધ કરાયેલા લોકો છે, એવા ક્વાયરમાં સ્વર્ગદૂતોની સાથે અનંતકાળિક વર્શિપમાં આપણે હંમેશા માટે જોડાઈ જઈશું. ભાલાઓ, એ યોહાનનું સંદર્શન છે અને ત્યાં લખવામાં આવ્યું છે, ફરી હું તમને કહું છું, સર્વ કુળના, સર્વ દેશના અને સર્વ ભાષાના ગણી ન શકાય તેટલા લોકો એ દેવદૂતોની સાથે જબ્બો પહેરીને ઊભા છે અને રાજ્યાસનની આગળ દેવદૂતોની સાથે આરાધના કરે છે. ફરી હું તમને વારંવાર આ જ કહેવા માંગુ છું, સર્વ કુળના, સર્વ દેશના અને સર્વ ભાષાના ગણી ન શકાય એટલા લોકો. વાલાઓ, આજે મારો તમને એ પ્રશ્ન છે કે શું આપણે ત્યાં છે? શું હું આજે મારી જાતને ત્યાં જોઈ શકું છું? એ સ્વર્ગીય ક્વાયરમાં આજે શું હું મારો અવાજ સાંભળી શકું છું? વાલાઓ, એ તો યોહાનનું સંદર્શન છે, એ તો ભવિષ્યનું સ્વર્ગીય ક્વાયર છે. શું આપણે આપણી જાતને ત્યાં શોધી શકીએ છીએ? આવો આપણે સર્વ ઊભા થઈએ, આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ક્વાયર અહીં આગળ આવશે. વાલાઓ, આપણે આપણી આંખો બંધ કરીએ અને આપણી દ્રષ્ટિ આકાશ તરફ કરીને એ સ્વર્ગીય ક્વાયરમાં આપણી પોતાની જાતોને શોધીએ. આપણી પોતાની જાતોને સ્વર્ગીય ક્વાયરમાં શોધીએ. વાલાઓ, શું આપણે ત્યાં છે? શું આપણે પોતાની જાતને ત્યાં જોઈ શકીએ છીએ? આપણે આપણો અવાજ એ દૂતોની સાથે શું સાંભળી શકીએ છીએ? જો નથી તો હજી તક છે. આપણે વિચાર કરવાનો છે. એક ગીત બાળકોનું, એ ગીત આજે મને યાદ આવે છે અને તો એ કહે છે કે સ્વર્ગીય દેશ તરફ હું જાઉં છું તારણની હોડીમાં, તારણની હોડીમાં. સ્વર્ગીય દેશમાં હું નૂહને જોઈશ, પરંતુ વાળ તેનો ત્યાં નહીં હોય. યુનાને હું જોઈશ, પણ માછલી નહીં હોય. સ્વર્ગીય દેશમાં હું પાઉલને જોઈશ, પણ સમુદ્રના તોફાન ત્યાં નહીં હોય. સ્વર્ગીય દેશ તરફ હું જાઉં છું તારણની હોડીમાં. હા વાલાઓ, ત્યાં આપણે પાઉલને જોઈશું, ત્યાં આપણે યુનાને જોઈશું, ત્યાં આપણે નૂહને જોઈશું. પણ આજે મારો ફરી એ જ પ્રશ્ન છે તમને કે શું હું મારી જાતને ત્યાં જોઈ શકું છું? શું હું એ સ્વર્ગીય ક્વાયરમાં દૂતોની સાથે એ મારો અવાજ સાંભળી શકું છું? વાલાઓ, શું હું ત્યાં છું? જો હું ત્યાં નથી તો આજે મારે વિચાર કરવાનો છે. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો. સોડો કરતો મધુર રડકાર ઠોકી રહ્યો કોઈનું હૃદયમાં. વાલાઓ, એ સ્વર્ગીય ક્વાયર તો હલવાના લોહીથી શુદ્ધ કરાયેલા લોકોનું ક્વાયર છે. શું આજે હું ત્યાં છું? છે કોઈ હૈયું બેચેન બનેલો
ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. હાલેલુયા, હાલેલુયા. જય જયકાર પ્રભુ, જય જયકાર પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ રાજા, ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે આ જગતમાં અમને મૂક્યા અને સ્તુતિના માટે અમને તમારા ઘરમાં લઈ આવો છો. ગીતો સ્તોત્રો અમને આપો છો પ્રભુ, વાજિંત્રો આપો છો, તમારા લોકોની સંગત આપો છો. ઓ પ્રભુ ધન્યવાદ, જય જયકાર, જય જયકાર પ્રભુ. પુષ્કળ આભાર. પણ એટલેથી પ્રભુ તમે અટકવા માંગતા નથી પ્રભુ. અમને તમે સ્વર્ગમાં જોવા માંગો છો કે જ્યાં અમે હોઈએ ને તમારી આરાધના કરીએ. અને એટલે જ પ્રભુ યોહાનને તમે સ્વપ્ન બતાવીને કહ્યું, એક મોટી સભા, કોઈથી ગણી શકાય નહીં, એટલા બધા લોકો, એટલા બધા માણસો. ઓ પ્રભુ ધન્યવાદ, ધન્યવાદ રાજા. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અને એટલે પ્રભુ અહીંથી અમે અટકી જઈએ નહીં, પણ અમે સ્વર્ગ માટે તૈયારી કરીએ, અનંત જીવન માટે તૈયારી કરીએ. ઓ પ્રભુ એ સ્ક્વાયર જે સ્વર્ગમાં છે એના માટે અમે તૈયારી કરીએ પ્રભુ. એના માટે અમારી મદદ કરો પ્રભુ. અમારા ક્વારના ભાઈ બહેનોને માટે આભાર, અમારી મનીના તમામ ભાઈ બહેનોને માટે આભાર. અને જે ઉત્તમ વચનો પ્રભુ તમારા સેવકને મુખે તમે લઈ આવ્યા, ઓ પ્રભુ થેન્ક યુ, થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. જય જયકાર, જય જયકાર પ્રભુ. અને પ્રભુ અમે તૈયાર થઈએ આનંદ જીવન માટે, સ્વર્ગના ક્વારને માટે. અને એની જે લાયકાતો તમે બતાવી પ્રભુ, અમે તારણ પામીએ, ઉદ્ધાર પામીએ, તમારા પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસ કરીને આત્માથી, સત્યતાથી તમારું ભજન કરીએ રાજા. ઓ પ્રભુ પવિત્રતાની સુંદરતાએ તમને મહિમા આપીએ, એકબીજા પર પ્રેમ કરીને એકતામાં રહીએ પ્રભુ, અને તમને શોભે એવું જીવન જીવીએ. ઓ પ્રભુ એના માટે અમને યોગ્ય કરો રાજા. જો કંઈ ખામીઓ છે પ્રભુ, અયોગ્યતા છે એને દૂર કરો પ્રભુ, અને અમને તમને યોગ્ય બનાવો એવી અમારી વિનંતીને પ્રાર્થના છે. પિતા પરમેશ્વર તમે અમારી સહાયતા કરો કે અમે બધા પવિત્રતામાં જીવીને, એકબીજા પર પ્રેમ કરીને, એકતામાં રહીને, ઓ પ્રભુ તમારામાં તૈયાર થઈને સ્વર્ગીય ક્વાયરના અમે લાયક સભ્યો બની શકીએ, તમારા બાળકો તરીકે તમને પ્રગટ કરનારા બની શકીએ. એ જ અમારી વિનંતીનો પ્રાર્થના છે. અમે બધા પ્રભુ આજે સવારે તમને સોંપાઈએ છીએ પ્રભુ. અમારી જાતોનું જીવતું પવિત્ર, તમને પસંદ પડે એવું અર્પણ થઈએ કે જેથી કરીને અમે તમારી યોગ્ય માન્ય એવી સેવાઓ કરી શકીએ. એ જ અમારી વિનંતીનો પ્રાર્થના છે. તમારા હાથોમાં બધા જ સોંપાઈએ છીએ. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુની મારફતે અમારું સાંભળીને અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ.